જય માતાજી, જય દ્વારકાધીશ દોસ્તો. વાગ્યા સવારના 8 અને આપણે નીકળી ગયા ડ્યુટીએ જવા માટે. આજ તો એટલી બધી ઠંડી નહોતી, નોર્મલ હતી થોડી ઘણી. અને આવા સ્ટેશનમાં ને આવા બહુ ઝાડવા અને પાંદડા બહુ ખરે આના. અને ઝાડવાનું નામ હોય ને એ કોમેન્ટમાં એક કરીને કહી દેજો, આપણને નથી ખબર આ નામ શું હોય. પછી વાગ્યા હતા બપોરના 12 અને આપણે નીકળી ગયા ઘરે જવા હાટું. પહોંચી ગયા ઘરે અને જોયું શું કરે મેડમને, તો કંઈક નવું બનાવેલું હતું. ઢોકળા હતા બનાવેલા, તો હાલો આપણે ખાઈ લઈ ઢોકળા. આ કંઈક ઢોકળા હતા બપોરે આપણે, અને કેચઅપ હતું હારે, તો ખાઈ લઈ. પછી ડ્યુટી જવાનું હતું, તો સાંજના 4 વાગે તો ભાઈ નીકળી ગયા આપણે ડ્યુટી જવા હતું. સાંજના વાગ્યા હતા 7 અને આપણે જઈ ઘરે પહોંચ્યા ને ત્યાં મેડમ ડેલા આગળ ઊભા હતા. દેવા આવ્યા કે કેર બાલ્યો કૂવામાં જ પાણી ભર્યા હતા. આપણે આવા કૂવામાંથી પાણી ભર્યું. એક તો કૂવામાં જ પાણી ભરીને ગયા ઘરે. આમ જોઈ લીજો. પછી લાગી હતી ભૂખ, તો ઢોકળા પડ્યા હતા થોડાક, એ વઘાર નાખ્યા. પછી આને ખવડાવી દીધું ને પછી આપણે રાતે ખાઈ લીધું. રોટલો હતો, મેથીનું શાક હતું અને દૂધ. પછી નીકળી ગયા આપણે ખાધેલું પચાવવા. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને બધાનો ખૂબ ખૂબ આભાર. 100 સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે એના માટે.